જો આ રીતે ફૂડ પેક જે તૈયાર કરવામાં આવી રહ્યા છે। જો અને આ તમે જોઈ રહ્યા છો તો ડબ્બો તૂટી રહ્યો છે અત્યારે। જો આ રીતે ફૂડ પેક જે તૈયાર કરવામાં આવી રહ્યા છે। તો મિત્રો આવી રીતે જે ફૂડ પેક છે તે તૈયાર કરવામાં આવશે ને આવી રીતે જોઈ શકો છો તમે પેક કરી દેવામાં આવશે અને અહીંયા જો આ રીતે બોલમાં ગોઠવવામાં આવી રહ્યા છે। જોવા મળી રહ્યો છે અને જો આ રીતે રોટલી અને આ તૈયાર થઈ રહી છે। ભીંડો જોવા મળી રહ્યો છે અને આ રીતે જે ભીંડો છે તે તૈયાર થઈ રહ્યો છે। તો મિત્રો અહીંયા જે ભીંડો છે તે કાપવામાં આવી રહ્યો છે। ચાલો લઈ જોવા મળી રહી છે। તો મિત્રો આ જે બધો વિભાગ છે તે બકાલા વિભાગ શાક વિભાગ છે બધો। આ બધી ફરાળ માટેની પૂરી અત્યારે બની રહી છે અહીં। થઈ જાય છે આવે છે। જો મિત્રો આ રીતે પાણી પણ નાખવામાં આવે છે અને આ સારું કર્યું। તો આવી રીતે જે બટેટા છે એમની સાલ પણ ઉખેડવામાં આવે છે। બટેટાનું શાક બનાવવા માટે બટેટાની સાલ પણ ઉખેડવામાં આવે છે। તો જો તમે જોઈ રહ્યા છો તે બટેટાની સાલ ઉખડી રહી છે। અને આ બધા જે કટ્ટા જોઈ રહ્યા છે તે ચોખાના છે। આ તમે જોઈ રહ્યા છો તેમાં જે રીંગણા હોય તે એને તળવામાં આવે છે। જો તો રીંગણા તળાય એટલે આવી રીતે આમાં નાખવામાં આવે છે। જો તમે જોઈ રહ્યા છો તો મિત્રો જે આ લાડવા છે એમના મુઠ્ઠી આવી રીતે જે તળવામાં આવી રહ્યા છે। રીતની કંઈક દાળ જોવા મળી રહી છે।
તો મિત્રો આ જો આ રાઈ, આ જીરું, આ મરચાં, તો મિત્રો આ છે તે બધો મસાલા વિભાગ તમને જોવા મળી રહ્યો છે. પાતા પાતા દાદા બોલે ભાઈ બોલા નહીં એટલે મારે નાખું દાદા મોકલજો આવ પછી એમાં ના ના તમ તારે યુટ્યુબ માં જઈ જાય